સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળિયા સહિત લાખોના મુદ્દામાલ સાથે એસઓજીની ટીમે 4ને ઝડપી પાડ્યા હતા। સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં થતી ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમની ટીમ પીઆઈ એ સોનારાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી। ત્યારે પીઆઈ જે એમ પરમારની ટીમના પીએસઆઈ એમડી સરવૈયાની ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાંથી ચોરીના લોખંડના સળિયા સાથે ભીરારામ જાટ, પ્રદીપ ત્રિપાઠી, નિંબારામ જાટ અને પ્રદીપ શર્માને ઝડપી પાડી તેઓ પાસેથી 32,95,000ના લોખંડના ચોરીના સળિયા, ટ્રેલર, ફોર વ્હીલ ગાડી મળી 71 લાખથી વધુની મત્તા कब्जे કરી कायदेसरनी कार्यवाही हाथ धरी હતી। एसओजी को इन्फॉर्मेशन मिली थी कि टीएमटी बार जो है उसकी चोरी का एक यहाँ पे षड्यंत्र चल रहा है, तो एसओजी ने लाइव रेड की और 71,52,000 का मुद्दामाल जब्त किया गया है, जिसमें टीएमटी बार से 32 लाख के, एक 4 व्हील गाड़ी 5 लाख की और 33 लाख का एक ट्रक और 4 आरोपी भेराराम, लिम्बाराम, प्रदीप तिवारी, प्रदीप शर्मा को अरेस्ट किया गया है। 305(2) और 370(2) के तहत गुना दाखिल किया गया है और आगे की तपास ऐसे होगी कि ये लोग ये जो चोरी का माल लाते थे तो सूरत में किन किन व्यापारियों को देते थे, किन किन बिल्डरों को देते थे और ऐसे आगे की तपास होगी। और अगर ज्यादा गुनाहित इतिहास इनका मिला तो जीतू और राजन तिवारी के खिलाफ 370(4) का भी गुना दाखिल हो सकता है।